જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો ગઈકાલે મંગળવાર હતો અને મંગળવારે મેં માતાજીને ધરવા માટે પ્રસાદ માટે ખીર બનાવી હતી. તે પણ કુકરમાં ઝટપટ બની જાય અને એકદમ ઘાટી રબડીદાર, એકદમ ટેસ્ટી એવી અને એકદમ ઘાટી અને રબડીદાર જ તમારી આ કુકરમાં પણ એકદમ સરસ એવી ખીર બનીને તૈયાર થઈ જશે. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા જે ટુકડા ચોખા આવે છે ને તે લીધા છે. તમે બાસમતી ચોખા સિવાયના તમારે ગમે તે ચોખા હોય તે તમે લઈ શકો છો. જીરાસર પણ આમાં ચાલી શકે છે. તો 2 થી 3 વાર આપણે તેને ધોઈ લેવાનું છે અને હવે ચોખ્ખા પાણીમાં ફક્ત 10 થી 15 મિનિટ માટે તેને પલાળીને રાખી દઈશું. તો મેં અહીંયા 15 મિનિટ માટે તેને રાખી દીધા હતા. તો પાણી આપણે કાઢી લેવાનું છે અને ચોખાને આપણે સીધા કુકરમાં લઈ લઈશું. હવે 1 લીટર જેટલું મેં અહીંયા ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ હોય ને તે લેશું, જેથી કરીને આપણી આ ખીર એકદમ સરસ રબડીદાર બનશે. તો મલાઈવાળું દૂધ હશે ને તો તેનું રિઝલ્ટ એકદમ સરસ એવું આવશે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને એકદમ ધીમા તાપે 30 મિનિટ માટે હવે આપણે તેને કરી લેવાનું છે, કૂક કરી લેવાનું છે. 30 મિનિટ માટે ઘડિયાળમાં જોઈ જ લેજો. 30 મિનિટ માટે એકદમ ધીમા તાપે કરીશું, જેથી કરીને સીટી નહીં થાય અને આપણા દૂધ છે ને બહાર નહીં નીકળે. તો ત્યાં સુધીમાં મેં અહીંયા ડ્રાયફ્રૂટને મેં કાજુ અને બદામ લીધા હતા, તો એકદમ ઝીણા સમારી લીધા છે અને સાથે થોડી એલચીને પણ ખાંડી લીધી છે. તો જો મેં 30 મિનિટ થઈ ગઈ હતી અને એકદમ સરસ એવી આપણી આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ એવા ચોખા આપણા બફાઈ ગયા છે. તો હવે હજી ખીર તો નથી બની, હજી આપણે ખાંડને એવું નાખવાનું છે માટે. તો મેં અહીંયા 9 ચમચી, નાની ચમચી આવે ને તેટલી, મીન્સ કે 3/4 કપ જેટલું મેં અહીંયા ખાંડ નાખેલી છે. 1 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને જે આપણે ડ્રાયફ્રૂટને ઝીણા સમારેલા હતા ને તે પણ નાખી દેવાના છે આમાં. તો હવે બધાને આપણે 5 જ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે, કારણ કે આપણી ખીર ઓલરેડી ઘાટી થઈ જ ગઈ છે. જેમ જેમ ઠંડી થશે ને તેમ વધારે ઘાટી થશે, એટલે આપણે બહુ વધારે પડતી તેને હવે કૂક નથી કરવાની. જો તમારે તરત જ ગરમ ખાવી હોય ને તો થોડી વધારે કૂક કરી લેજો, એટલે એકદમ સરસ ઘાટી થઈ જશે. પણ જો આટલીક જ કૂક કરી અને એકદમ ઠંડી પડવા દેશો ને પછી તમે ખાશો ને તો બહુ જ સરસ એવી ઘટ્ટ થઈ જશે. તો મેં તેને થોડીવાર માટે પંખા નીચે રાખી દીધી હતી અને થોડીવાર માટે તમે તેને આને ફ્રીઝમાં રાખી દેશો ને તો ઠંડી ઠંડી ખાવાની તો ખૂબ જ મજા આવી જશે. તો મેં એને ઠંડી કરી લીધી છે, કારણ કે મારે માતાજીને ધરવાની છે માટે મેં એને ફ્રીજમાં નથી રાખી, હું પછી રાખીશ. તો આપણે હવે તેને માતાજીને ધરવા માટે હું એને એક બોલમાં લઈ લઈશ. તો એકદમ સરસ એવી જો ઘાટી રબડીદાર તમારી આ ખીર બનીને તૈયાર થઈ જશે. બહુ વધારે પડતી દૂધ ઉકાળવાની પણ જરૂર નહીં પડે, ઝટપટ તમારી આ બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ મારી રેસીપી પ્રસાદની ખીરની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં નવા હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.